હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના જીકે જીએસના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાન મથક ક્યાં આવેલું છે? કોલકાતામાં, હૈદરાબાદમાં, ગુવાહાટીમાં કે અમૃતસરમાં? શ્રી ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે અમૃતસરમાં આવેલું છે શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાન મથક. વારલીસ જાતિ ક્યાંથી આવે છે? મણિપુરમાંથી, મહારાષ્ટ્રમાંથી, તમિલનાડુમાંથી કે મધ્યપ્રદેશમાંથી? વારલીસ જાતિ ક્યાંથી આવે છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાંથી આવે છે વારલીસ જાતિ. પેરી નામના ઘાસના મેદાનો કોની સાથે સંબંધિત છે? ઉત્તર અમેરિકા, આર્જેન્ટિના, હંગેરી કે દક્ષિણ આફ્રિકા? પેરી નામના ઘાસના મેદાનો કોની સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે ઉત્તર અમેરિકા સાથે સંબંધિત છે પેરી નામના ઘાસના મેદાનો, જે ઉત્તર અમેરિકામાં જોવા મળે છે સૌથી વધારે. તો 300 મોરીર તળાવ ક્યાં આવેલું છે? પંજાબમાં, આસામમાં, ત્રિપુરામાં કે લદ્દાખમાં? 300 મોરીર તળાવ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે લદ્દાખના અંદર આવેલું છે 300 મોરીર તળાવ. રાઉરકેલા પ્લાન્ટ કયા દેશની મદદથી સ્થાપિત થયો છે? બ્રિટન, જર્મની, અમેરિકા કે આમાંથી એક પણ નહીં? રાઉરકેલા પ્લાન્ટ કયા દેશમાંથી મદદથી સ્થાપિત થયો છે? તો સાચો જવાબ છે જર્મનીના દેશના મદદથી રાઉરકેલા પ્લાન્ટ સ્થાપિત થયો છે. કઈ રમતમાં પોટ શબ્દનો ઉપયોગ થાય છે? ક્રિકેટમાં, ફૂટબોલમાં, ચેસમાં કે બાસ્કેટબોલમાં? પોટ શબ્દનો ઉપયોગ કઈ રમતમાં થાય છે? તો સાચો જવાબ છે બાસ્કેટબોલમાં પોટ શબ્દનો ઉપયોગ થાય છે. યુદ્ધ દરમિયાન નીચેનામાંથી કયો સન્માન આપવામાં આવે છે? અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર કે વીર ચક્ર? યુદ્ધ દરમિયાન નીચેનામાંથી કયો સન્માન આપવામાં આવે છે? તો સાચો જવાબ છે વીર ચક્ર આપવામાં આવે છે યુદ્ધ દરમિયાન. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1991માં, 1948માં, 1950માં કે 1967માં? આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો સાચો જવાબ છે 1919માં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની સ્થાપના થઈ હતી. કઈ સમિતિ એ ખાંડ ઉદ્યોગ સાથે સંબંધિત છે? રાજા ચાલિયા સમિતિ, આબિદ હુસેન સમિતિ, મહાજન સમિતિ કે એક પણ નહીં? કઈ સમિતિ ખાંડ ઉદ્યોગ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે મહાજન સમિતિ, જે ખાંડ ઉદ્યોગ સાથે સંબંધિત છે. નીચેનામાંથી કોણ રિવોલ્વરની શોધ કરી હતી? સેમ્યુઅલ કોલ્ડે, જેમ્સ પાલ્કે, જેમ બ્રેડોર્સે કે એન્સ્ટર સ્વીડને? રિવોલ્વરની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે સેમ્યુઅલ કોલ્ડ, જેમણે રિવોલ્વરની શોધ કરી હતી. લુહરી હાઇડ્રોક્લોરિક પાવર પ્લાન્ટ કઈ નદી પર આવેલો છે? ભાગીરથી, નર્મદા, કૃષ્ણા કે સતલજ? લુહરી હાઇડ્રોક્લોરિક ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કઈ નદી પર આવેલો છે? તો સાચો જવાબ છે સતલજ નદી પર આવેલો છે લુહરી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. નીચેમાંથી કઈ યોજના સૌપ્રથમ શરૂ કરવામાં આવી હતી?
પીએમ મુદ્રા યોજના, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ જન ધન યોજના કે પીએમ ઉજ્જવલ યોજના? કઈ યોજના સૌપ્રથમ શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે પીએમ જન ધન યોજના, જે સૌપ્રથમ શરૂ કરવામાં આવેલી યોજના છે. ઘાસના મેદાન પર કઈ સ્પર્ધા રમાય છે? યુએસ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન, લંડન કે ફ્રેન્ચ ઓપન? ઘાસના મેદાન પર કઈ સ્પર્ધા રમાય છે? તો સાચો જવાબ છે વિમ્બલ્ડન, જે ઘાસના મેદાન પર રમાતી સ્પર્ધા છે. કોસ્ટગાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1978માં, 1986માં, 1953માં કે 1991માં? કોસ્ટગાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો સાચો જવાબ છે 1978માં કોસ્ટગાર્ડની સ્થાપના થઈ હતી. યુએન કાર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નેરોબીમાં, રોમમાં, જીનીવામાં કે ન્યુયોર્કમાં? યુએન કાર્ડનું યુગાન્ડાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે જીનીવામાં આવેલું છે યુગાન્ડાનું મુખ્ય મથક. કોમનવેલ્થ ગેમ્સની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1960માં, 1945માં, 1961માં કે 1926માં? કોમનવેલ્થ ગેમ્સની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો સાચો જવાબ છે 1926માં થઈ હતી કોમનવેલ્થ ગેમ્સની સ્થાપના. ડેટ ઓફ અ સિટી કોણે લખ્યું છે? ઇન્દિરા ગાંધીએ, અમૃતા પ્રીતમે, જયશંકર પ્રસાદે કે સૂર્યકાંત ત્રિપાઠીએ? ડેટ ઓફ ધ સિટી કોણે લખ્યું છે? ડેથ ઓફ અ સિટી કોણે લખ્યું છે? તો સાચો જવાબ છે અમૃતા પ્રીતમે લખ્યું છે ડેથ ઓફ સિટી. આઈસ હોકી કયા મેદાન પર રમાય છે? રિંક, ગ્રીન્સ, એરેરા કે વેલોડ્રોમ? આઈસ હોકી કયા મેદાનમાં રમાય છે? તો સાચો જવાબ છે રિંક મેદાનમાં આઈસ હોકી રમાય છે. જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 18 એપ્રિલ, 22 મે, 3 મે કે 11 મે? જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 22 મેના દિવસે જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે. રાજેન્દ્ર પ્રસન્ના કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે? સતુર, સરોદ, તબલા કે વાંસળી? રાજેન્દ્ર પ્રસન્ના કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે વાંસળી સાથે સંકળાયેલા છે રાજેન્દ્ર પ્રસન્ના. ફળોના ઉત્પાદન સાથે કયું કલ્ચર સંબંધિત છે? ફ્લોરિકલ્ચર, વિટીકલ્ચર, એરોકલ્ચર કે પ્રોમોકલ્ચર? ફળોના ઉત્પાદન સાથે કયું કલ્ચર સંબંધિત છે? તો સાચો જવાબ છે પોમોકલ્ચર, જે ફળોના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. અને ફૂલોના ઉત્પાદન સાથે કયું કલ્ચર સંકળાયેલું છે? તો ફ્લોરિકલ્ચર સંકળાયેલું છે. અને દ્રાક્ષના સાથે કયું કલ્ચર સંકળાયેલું છે? તો વિટીકલ્ચર. સુકન્યા સમૃદ્ધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2015માં, 2016માં, 2014માં કે 2013માં? સુકન્યા સમૃદ્ધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી હતી. બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ ક્યારે અપનાવ્યો? 22 જુલાઈ 1946, 22 જુલાઈ 1947, 22 જુલાઈ 1948 કે 22 જુલાઈ 1950? બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ ક્યારે અપનાવ્યો?
તો સાચો જવાબ છે 22 જુલાઈ 1947 બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ અપનાવ્યો હતો. IAFP કયા દેશની મુખ્ય સમાચાર એજન્સી છે? પાકિસ્તાનની, ફ્રાન્સની, ઇન્ડોનેશિયાની કે રશિયાની? AFP કયા દેશની મુખ્ય સમાચાર એજન્સી છે? તો સાચો જવાબ છે ફ્રાન્સની છે AFP સમાચાર એજન્સી. વાયુસેનાનું પશ્ચિમ કમાન્ડર ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં, આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં કે શ્રીલંકામાં? વાયુસેનાનું પશ્ચિમ કમાન્ડર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે નવી દિલ્હીના અંદર આવેલું છે વાયુસેનાનું પશ્ચિમનું કમાન્ડર. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે કે જવાબ. બાય.